સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે પદ્મશ્રી વિજેતા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કોંગ્રેસના આગેવાનોએ જગદીશ ત્રિવેદી પર પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો છે। કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપ મુજબ જગદીશ ત્રિવેદીએ મનમોહનસિંહ વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો અને આ અંગેનો એક વિડીયો અને અગાઉની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી કે જેના આધારે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। ડોક્ટર જગદીશ ત્રિવેદીએ યુએસએના એલએમાં જાહેર કરવામાં કાર્યક્રમમાં શ્રોતાઓને મોબાઈલ ફોન બંધ કરવાની સૂચના આપવાને બદલે મોબાઈલ મનમોહન મોડમાં મૂકો એવું કહેવામાં આવ્યું હતું। ત્યારે આમ જગદીશ ત્રિવેદીએ વિદેશની ભૂમિ પર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું અપમાન કર્યું હોવાનું કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું। કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે પદ્મશ્રી જેવા રાષ્ટ્રીય સન્માનથી પુરસ્કૃત વ્યક્તિ દ્વારા આવા શબ્દોનો ઉપયોગ કરવો શરમજનક છે। તેમણે સરકાર પાસે તાત્કાલિક પગલાં લેવાની અને જગદીશ ત્રિવેદી પાસેથી પદ્મશ્રી એવોર્ડ પરત લેવાની માંગ કરી છે। આ અંગે કોંગ્રેસના આગેવાન મનહરભાઈ પટેલે વધુમાં માહિતી આપી હતી। આજરોજ 1 ઓક્ટોબર 2025ના રોજ સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરી ખાતે અમે જિલ્લા કલેક્ટરશ્રીને પદ્મશ્રીનો જેને પુરસ્કાર મળ્યો છે ભારત સરકારે આપ્યો છે એવા ડૉક્ટર જગદીશ ત્રિવેદીએ જે પુરસ્કાર મળ્યો છે એમના પણ એક સન્માનના ભારત સરકારના કોઈ નિયમો છે, એના કાયદાઓ છે। આ કાયદાઓનું તેમનાથી ઉલ્લંઘન થયું છે, એને કાયદાઓનું પાલન કર્યું નથી। એને લઈ એ પદ્મશ્રી પુરસ્કાર સરકારે પરત ખેંચવો જોઈએ આવી માંગણી જિલ્લા કલેક્ટર મારફત ભારત સરકારને કરવા માટે અમે જાહેર નાગરિક જે લોકો છે, મિત્રો છે, બિન રાજકીય રીતે અમે લોકો એ સરકાર વતી માંગણી કરવા માટે અમે અહીં ઉપસ્થિત થયા છીએ। શા માટે એ માંગણી કરી? જગદીશ ત્રિવેદી છેલ્લા ઘણા સમયથી જે રીતે એમને પદ્મશ્રીનું પુરસ્કાર મળ્યો છે, આપ સૌ જાણો છો કે પદ્મશ્રી છે એ કોઈ પદ નથી, એ કોઈ પદવી નથી, એ સન્માન છે। અને સન્માન જ્યારે કોઈ પણ આપણને આપે છે ત્યારે એ સન્માનનું પણ સન્માન સાચવવું જોઈએ। એ સન્માનિત થનાર વ્યક્તિની ફરજનો ભાગ છે। ભારતની સરકાર 4 પ્રકારના પુરસ્કારો જે વિશિષ્ટ વ્યક્તિઓને આપે છે અને એ વિશિષ્ટ વ્યક્તિઓમાં જેને ખાસ ક્ષેત્રમાં કોઈ કામ કર્યા હોય, સરકારની ધ્યાન ઉપર મૂક્યો હોય, એમાં વિશાળ જનતાનું હિત સમાયેલું હોય, આવી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિનું સન્માન થતું હોય છે। અને એ સન્માન જ્યારે કરવામાં આવે છે ત્યારે એના કાયદાઓથી પરિચિત એમને કરવામાં આવે છે કે તમને આ સન્માન આપવામાં આવે છે અને આ સન્માનનું આવી રીતે પાલન કરવાનું છે। આવા અનેક પ્રકારના કાયદાઓથી એને પરિચિત કરવામાં આવે છે। પણ દુર્ભાગ્ય એ છે કે જગદીશ ત્રિવેદી નામની વ્યક્તિને પદ્મશ્રી મળ્યા પછી એમના અનેક પ્રકારના એવા કિસ્સાઓ સામે આવે છે, જનતાની સામે વચ્ચે છે અને અભદ્ર ભાષાઓનો પ્રયોગ કરવો, કોઈ કલાકારોને કે કોઈ મીડિયાને મિત્રોની વચ્ચે પણ આ વાતો પ્રસરી છે જે સુરેન્દ્રનગર જેવા ડિસ્ટ્રિક્ટમાંથી આવતા આવા વ્યક્તિને નહીં કે માત્ર સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ પૂરતો આ સીમિત છે, આ ભારત સરકારે આપેલો ભારતનો પુરસ્કાર છે ત્યારે સૌ લોકોને લાગુ પડે। આવા પુરસ્કાર આપ્યા પછી પણ એમને જે માન મર્યાદા સાચવવી જોઈએ જે પુરસ્કારની એ એને સાચવી નથી। પ્લસ રાજકીય રીતે દાખલા તરીકે હું તમને કહું કે કોઈ સાહિત્યકાર હોય, કોઈ લેખક હોય, કોઈ કવિ હોય તો એની એક મર્યાદા હોય, કોઈને હાસ્ય કલાકાર હોય, કોઈને હાસ્ય કલા કરવાની કોઈની પ્રોફેશનલ હોય તો એની પણ એક મર્યાદા હોય। આવા લોકોએ આ મર્યાદાને તોડી અને જ્યારે પબ્લિક વચ્ચે આવી વાતો મૂકે છે અને કોઈના વ્યક્તિગત રીતે ટીકા ટિપ્પણ કરે છે, જેવી રીતે એને અમેરિકાની ભૂમિ ઉપર ડૉક્ટર મનમોહનસિંહજીની ટીકા કરી અને એવી રીતે અહીંયા આગળ પણ અનેક રાજકીય મહાનુભાવોની ટીકા કરી, તો આપણને સ્વાભાવિક વસ્તુ લાગે કે પદ્મશ્રી લેનાર વ્યક્તિની પાસે સાહિત્ય પીરસવા માટે આગેવાનોની ટીકા કરવા સિવાય કોઈ એની પાસે ભાથું નથી। આવા સમયે આ પ્રશ્નોને લઈ એ પીડા સૌ કોઈની છે અને એ પીડાના નાતે કહું, મને યાદ છે અહીંયા મીડિયાના મિત્રો તમે બધા પ્રબુદ્ધ મીડિયા છો, જનતા વચ્ચે તમે જાઓ છો, હું યાદ કરાવું પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે એમના જન્મ દિવસ નિમિત્તે નાગાર્જુન નામના કવિએ, લેખકે એમની હાજરીની અંદર એમની ટીકા કરી હતી। આજરોજ 1 ઓક્ટોબર 2025ના રોજ સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરી ખાતે અમે જિલ્લા કલેક્ટરશ્રીને પદ્મશ્રીનો જેને પુરસ્કાર મળ્યો છે ભારત સરકારે આપ્યો છે
એવા ડૉક્ટર જગદીશ ત્રિવેદીએ જે પુરસ્કાર મળ્યો છે એમના પણ એક સન્માનના ભારત સરકારના કોઈ નિયમો છે, એના કાયદાઓ છે. આ કાયદાઓનું તેમનાથી ઉલ્લંઘન થયું છે, એને કાયદાઓનું પાલન કર્યું નથી. એને લઈ એ પદ્મશ્રી પુરસ્કાર સરકારે પરત ખેંચવો જોઈએ આવી માંગણી જિલ્લા કલેક્ટર મારફત ભારત સરકારને કરવા માટે અમે જાહેર નાગરિક જે લોકો છે, મિત્રો છે, બિન રાજકીય રીતે અમે લોકો એ સરકાર વતી માંગણી કરવા માટે અમે અહીં ઉપસ્થિત થયા છીએ. શા માટે એવી માંગણી કરી? જગદીશ ત્રિવેદી છેલ્લા ઘણા સમયથી જે રીતે એમને પદ્મશ્રીનું પુરસ્કાર મળ્યો છે, આપ સૌ જાણો છો કે પદ્મશ્રી છે એ કોઈ પદ નથી, એ કોઈ પદવી નથી, એ સન્માન છે. અને સન્માન જ્યારે કોઈ પણ આપણને આપે છે ત્યારે એ સન્માનનું પણ સન્માન સાચવવું જોઈએ. એ સન્માનિત થનાર વ્યક્તિની ફરજનો ભાગ છે. ભારતની સરકાર 4 પ્રકારના પુરસ્કારો જે વિશિષ્ટ વ્યક્તિઓને આપે છે અને એ વિશિષ્ટ વ્યક્તિઓમાં જેને ખાસ ક્ષેત્રમાં કોઈ કામ કર્યા હોય, સરકારની ધ્યાન ઉપર મૂક્યો હોય, એમાં વિશાળ જનતાનું હિત સમાયેલું હોય, આવી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિનું સન્માન થતું હોય છે. અને એ સન્માન જ્યારે કરવામાં આવે છે ત્યારે એના કાયદાઓથી પરિચિત એમને કરવામાં આવે છે કે તમને આ સન્માન આપવામાં આવે છે અને આ સન્માનનું આવી રીતે પાલન કરવાનું છે. આવા અનેક પ્રકારના કાયદાઓથી એને પરિચિત કરવામાં આવે છે. પણ દુર્ભાગ્ય એ છે કે જગદીશ ત્રિવેદી નામની વ્યક્તિને પદ્મશ્રી મળ્યા પછી એમના અનેક પ્રકારના એવા કિસ્સાઓ સામે આવે છે, જનતાની સામે વચ્ચે છે. અને અભદ્ર ભાષાઓનો પ્રયોગ કરવો, કોઈ કલાકારોને કે કોઈ મીડિયાને મિત્રોની વચ્ચે પણ આ વાતો પ્રસરી છે. જે સુરેન્દ્રનગર જેવા ડિસ્ટ્રિક્ટમાંથી આવતા આવા વ્યક્તિને નહીં કે માત્ર સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ પૂરતો આ સીમિત છે, આ ભારત સરકારે આપેલો ભારતનો પુરસ્કાર છે, ત્યારે સૌ લોકોને લાગુ પડે. આવા પુરસ્કાર આપ્યા પછી પણ એમને જે માન મર્યાદા સાચવવી જોઈએ જે પુરસ્કારની, એ એને સાચવી નથી. પ્લસ રાજકીય રીતે, દાખલા તરીકે હું તમને કહું કે કોઈ સાહિત્યકાર હોય, કોઈ લેખક હોય, કોઈ કવિ હોય તો એની એક મર્યાદા હોય. કોઈને હાસ્ય કલાકાર હોય, કોઈને હાસ્ય કલા કરવાની કોઈની એ પ્રોફેશનલ હોય તો એની પણ એક મર્યાદા હોય. આવા લોકોએ આ મર્યાદાને તોડી અને જ્યારે પબ્લિક વચ્ચે આવી વાતો મૂકે છે અને કોઈના વ્યક્તિગત રીતે ટીકા ટિપ્પણ કરે છે, જેવી રીતે એને અમેરિકાની ભૂમિ ઉપર ડૉક્ટર મનમોહનસિંહજીની ટીકા કરી અને એવી રીતે અહીંયા આગળ પણ અનેક રાજકીય મહાનુભાવોની ટીકા કરી, તો આપણને સ્વાભાવિક વસ્તુ લાગે કે પદ્મશ્રી લેનાર વ્યક્તિની પાસે સાહિત્ય પીરસવા માટે આગેવાનોની ટીકા કરવા સિવાય કોઈ એની પાસે ભાથું નથી. આવા સમયે આ પ્રશ્નોને લઈ એ પીડા સૌ કોઈની છે અને એ પીડાના નાતે કહું, મને યાદ છે અહીંયા મીડિયાના મિત્રો, તમે બધા પ્રબુદ્ધ મીડિયા છો, જનતા વચ્ચે તમે જાઓ છો. હું યાદ કરાવું, પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે એમના જન્મ દિવસ નિમિત્તે નાગાર્જુન નામના કવિએ, લેખકે એમની હાજરીની અંદર એમની ટીકા કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.